આ બનાવમાં સગા મોટા ભાઈ રઘુનાથ પાત્રાએ પોતાના નાના ભાઈ રવિ પાત્રાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને હત્યા નિપજાવી હતી. આ બંને ભાઈઓ વચ્ચે કેટલીક બાબતોએ ડિસ્પ્યુટ ચાલતો હતો, જેમાં જે મોટો ભાઈ છે, જે આરોપી છે રઘુનાથ પાત્રા, એણે અગાઉ 2015માં પોતાની પત્નીનું ખૂન કરી નાખ્યું હતું અને જે બાબતે એ જેલવાસ પણ ભોગવી આવ્યો છે. અત્યારે જામીન ઉપર હતો. આ દરમિયાન એને પોતાના નાના ભાઈ સાથે અણબનાવ હતો. એના નાના ભાઈની સગાઈ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં એના મેરેજ હતા. પોતાના નાના ભાઈના મેરેજ થવાના છે અને પોતાના બાકી છે એ બાબતે એને સતત મન દુઃખ થતું હતું અને વારંવાર તેઓ વચ્ચે ઝઘડા થતા હતા. પરિવારમાં પણ એ ઝઘડા કરતો હતો. આ બાબતને લઈને અને 3 દિવસ પહેલાં બંને વચ્ચે ઝઘડો થયો અને આવેશમાં આવી અને ગુસ્સામાં આવી અને એણે પોતાના નાના ભાઈની હત્યા કરી નાખી હતી. એણે પોતાના નાના ભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા વડે આંખ ઉપર, મોઢા ઉપર અને છાતીના ભાગે અને પેટના ભાગે ઈજા પહોંચાડી અને હત્યા નિપજાવી હતી. હત્યા નિપજાવીને તે ત્યાંથી ભાગી ગયો હતો. એનો મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો. કોમ્બિંગ કરી અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી અને એની શોધખોળ કરી રહી હતી. અને સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ પણ આ કામગીરી આદરેલ હતી અને ખૂબ જ મહેનત બાદ ગઈકાલે આ આરોપી મળી આવ્યો હતો અને એની ધરપકડ કરવામાં આવી છે.